ભાઈ શ્રી વિનોદભાઈનું સ્વાગત આપણે તાળીઓથી વધાવી એમને. પછી એમના સુપુત્ર શ્રી મારા વિનોદભાઈના સુપુત્ર મનીષભાઈનું સ્વાગત કરશે મારા બાબુભાઈ. આપણા બેનજો ઉસ્તાદ થોડુંક વચ્ચે ગેપ પડી અમુક સમય પછી. દિનેશભાઈ ઉર્ફે ટીકો એમનું સ્વાગત પણ અમારા બાબુભાઈ કરે છે, જેમની ગાયકી પણ સુંદર, બેનજો પણ ખૂબ સુંદર બજાવે છે. આપણા તબલા ઉસ્તાદ ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ મિતકુમાર બંને ભાઈનું સ્વાગત પણ બાબુભાઈ કરશે. મારે મિતકુમારનું સ્વાગત દીપકભાઈ કરશે. ખૂબ સુંદર અમારે મંજીરા ઉસ્તાદ ભાઈ શ્રી બીજા અમારા મંજીરા ઉસ્તાદ તેમજ અમારા સાઉન્ડ ઓપરેટિંગ અમારા પ્રવીણભાઈ મંજીરા ઉસ્તાદ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરશે. સત્યમ સ્ટુડિયો દેગાવાડાથી અમારે નામ રાશિ એક જસુભાઈ, એમનું સ્વાગત પણ બાબુભાઈ કરે. અમારે બીજા મહેમાન મિત્રો પણ અમારા પ્રદીપભાઈ એ પણ આપણા જૂના ભજનીક છે, તેમનું સ્વાગત કરશે મારે બાબુભાઈ. એમની બાજુમાં તરેશભાઈ ધનજીભાઈ, જેમનું પણ મારે તો બધાના નામ બોલવાના હોય, મારું અવારનવાર એમના ઘરે ભજન થાય છે, તમારે છેક ત્યાં સુધી આમંત્રણ એમનું પણ આવે છે. આપણા આંગણે સાધુ સંતો અતિથિ કોઈ પણ પધારે એમનું સ્વાગત કરવું રહ્યું. બોલ સદગુરુ ભગવાન કી જય. સત્યમ સનાતન ધર્મ કી જય. અલગ ધણી રામ પીર કી જય. હનુમાનજી મહારાજ કી જય. आई श्री मोगल मात की जय. आई श्री सोनल मात की जय. श्री स्वामी नारायण भगवान की जय. द्वारकाधीश की अपने अपने मात पिता गुरुदेव की नमः. पार्वती पति हर हर महादेव हर महादेव. અમારે બાબુભાઈને નિવાસ સ્થાને ભજન કરવાની છૂટ છે, પણ એમની ફરમાઈશ કેવી ફરમાઈશ કરે એ ગાવાનું. એટલે એમની ફરમાઈશ છે, જમા જાગરણનો કુંભ સ્થાપ્યો કયો, કે આપણા જીવનમાં કોક થોડુંક જમા થઈ શકે. આ ભગવાન ગણપતિની સ્તુતિ પણ આપણને દિવ્ય સંદેશ આપી જાય છે. શું કે જે જાગરણ એવું હોય, જે નાઇટમાં ઘણા પ્રકારે માણસો જાગતા હોય છે. કોઈ રોગી જાગે, કોઈ ભોગી જાગે. આપણે સાખીમાં પણ ગાઈએ છીએ, દિવસે સમરે બ્રાહ્મણ વાણી અને રાત્રે સમરે સંતને. ચોર બે જણા યાદ કરે. તો તમે શેના માટે યાદ કરો છો એ વસ્તુ મહત્વની છે. જેવી રીતના જીને સાધુ કી સંગત પાઈ વાંકી પૂરણ કમાઈ. તમારી સંગતિ કોની જોડે છે એ મહત્વની વાત છે. ચોખ્ખો ચંદન કે કંકુની સંગતિ કરે તો ભગવાનના કપાળમાં, સાધુના કપાળ સુધી, લલાટ સુધી પોગી જાય. એનો એ ચોખ્ખો દાળની સંગતિ કરે તો ખીચડી કે ભાતની અંદર ઉકળવાનો વારો આવી જાય. સાહેબ બચવાની તો વાત ઠીક, પણ થોડી વારમાં જય સિયારામ ઉકાળા લેવા પડે, છૂટકો નહીં. એટલે સંગતિ કોની છે? મંદિરની આગળ જો ગાય ઊભી હોય ને તો એ મંદિરમાં પગે લાગીને આવે એ ગાયને પ્રણામ કરે. એની એ ગાય જો ખેતરમાં ઊભી હોય તો ખબર પડે કેમ કેમ થાય. મંદિરની અંદર નાગ નીકળે તો ભગવાનને પગે લાગે, નાગને પણ પ્રણામ કરતા જાય માણસો. એનો એ નાગ ઘરમાં નીકળે પછી ખબર પડે કેવી સ્થિતિ. ગણપતિનું મંદિર હોય તો એમાં ઉંદેડા નીકળે તો એને પગે લાગતા જાય, પણ ઘરમાં ઉંદેડા નીકળે તો ખબર પડે બીજી દાડો દવા લાવવી પડશે, છૂટકો નહીં.
એમ સંગતિ ચેન્જ થઈ ગઈ એટલે આપણું કઈ બચવાનું, અને સંગતિ ભલે આપણે ખરાબ છે પણ સંગતિ સારી થઈ ગઈ તો એના લીધે આપણને પ્રણામ કરશે. આ દુનિયામાં કમા ઘણા છે પણ કીર્તિદાનની સંગતિ કમે કરી તો એ કમાને આપણે બોલાવવો હોય તો 51,000 વાળો પડે. આ સંગીતની અને સંગતિની કારણ છે. આ શું છે? સંગતિનું જ કારણ છે. બાકી બીજા કમા ઘણા ફરે છે પણ એ તો બોલાવ્યા નથી થતા. આપણા ગામડામાં છે પણ એને નાના માણસની સંગતિ કરી એટલે એને કોઈ બોલાવતું, અને એ હું બોલે છે એ ખબર નથી તોય માઇક એને બોલવા આવે. એ તો ભારત માતા કી જય સિવાય કઈ નથી બોલાડતો. વંદે માતરમ બોલે કાતો પેલા તો ઈ હાર. એટલે મૂળ વસ્તુ જમા જાગરણનો કુંભ સ્થાપ્યો, મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગુણપતિ. જે જાગરણ હોય જાગરણની અંદર આ તન છોડ્યા પછી પણ આપણી મૂડી આપણો પીછો નહીં છોડે. એ જાગરણની સંતો જે વાત કરે છે, કઈ તમે જાગો તો એવી દિશામાં કે મૂડી આ તન છૂટી જાય. પણ આપણે એક ભજનમાં કહે છે ને, કેના છોરું ને કેના વાછરું રે કેના માને રે બા, અંતકાળે જાવું જીવન એકલું ભેગું પુણ્ય અને પાપ. તમે તેથી હરિનો રસ પીજીએ, આવો પ્રીત કરીને રે પ્રભુનો રસ પીજીએ. હેત લખ્યો છે, પ્રીત લખી છે જેની અંદર સંતોએ તો ગરવા ગણેશને યાદ કરી. એમ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. एम गुरु भक्ति करते रहते हैं, सकल पाप का नाश, जैसे चिंगारी एक आग की जी 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 પડી પુરાને ઘાસ. जैसी चिंगारी अरे राम, ओहो आग की જી 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 પડી છે પુરાને ઘાસ.
મંડપ રોચ્યા છે ને ગજાધરમ ફરકતી લીધ્યા પંથે પંથે મંડપ રોપ્યા છે ને ગજાધરમ ફરકતી પછી ગંગાને આરાધી દાદા ગંગાજીને આરાધે દાતા દુનિયામાં નર નારી એકમતી ગરવા તમે પાપે પધારો ને આવો મેરા પાપે પધારો વેદ ભણતા બ્રહ્માજી આવ્યા ને સાથે માતા સરસ્વતી ઓ ગરવા સાથે માતા સરસ્વતી વેદ ભણતા બ્રહ્માજી આવ્યા ને સાથે માતા સરસ્વતી કૈલાસથી કૈલાસથી અરે કૈલાસી કૈલાસમાંથી ભોળા શિવજી આવી ગયા સંગમાં માતા પાર્વતી કૈલાસથી
કોટી દેવતા આવ્યા ને સાથે લક્ષ્મી પતિ હો ગરવા તેત્રીસ શાસ્ત્રમાં ચોખે ચોખ્ખું એ આ તો નસીબ સૌને નચાવે છે. किस्मत में परदेश तो वतन को याद क्या करना जहाँ कोई नहीं अपना ए वहाँ फरियाद क्या करना. એ માતા અંજની નો જાયો ઉડી ગયો જમા જાગરણ નો ઊંઘ સ્થાપ્યો મળ્યા ગતિને સખી અને
ચોરાશી આવ્યા ગોરખ જતી ઓ ગરવા એ આવી ગયા ગોરખ જતી ચોરાશી આવ્યા ગોરખ જતી ઓ આવ્યા ગોરખ પછી પોકરણથી દાદા રામદેવજી આવી ગયા બોલ રામદેવજી મહારાજ કી પોકરણથી ગયા બાબા રામદેવ આવી ગયા ઈ 12 બીજના ધણી ઈ 12 બીજના ધણી ગરવા તમે પાસે પધારો ને ગણપતિ સમરી લેને સાચા ગણીને તારો નર્તન સુધરી જાય નફટ રે સમરી લેને સાચા ગણીને આહા કેશવ તમને વિનવે સ્વામી મંગલ કરો ને મૂર્તિ તમે ગોરા મંગલ કરો ને મૂર્તિ પછી ધૂપ દીપને અરે જળ હળદી જ્યોતિ ઉતારીએ મારા વાલાની આરતી ચોરાશી ના ગંધી કાયા રે સર્વે અંગી હરિગુરુ સંતની આરતી રે આરતી કરું મારા હરિગુરુ સંતની છોડાવ્યા સર્વે અંગી હરિગુરુ સંતની આરતી રે હરિગુરુ સંતની આરતી ખૂબ સુંદર એટલો બધો આનંદ આવે છે બાબુભાઈના નિવાસ સ્થાને પણ એમની જેમ જેમ ફરમાઈશ હોય એમ આગળ વધુ નથી ઘણી એમની જે ફરમાઈશ છે એ લેતા એક ગુરુ મહિમા મેં યાદ કરી લો પછી હાર એ લઈને મનીષભાઈ સાંભળશું જેને ઘેર શાંતિ ગુરુજીના વાસરે ઉજળા રે નારા આંગણા રે આંગણા રે
મંગળો નકીજીએ રે આનંદામે વિશ્વાસી નરને કારે મેળો મારા રાજ રે વનર રે એનું ગિરાની હારે
ગુરુના પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી. અને આપણા સાધુડા યમના માણા રાજ રે વાનર રે એ મુગરાની હારે મેડલો નકીએ રે જી. સંગડો નકીએ રે. વિશ્વાસી નર મે માણા રાજ રે વાનર રે મુગરાની હારે મેડલો નકીએ રે જી. સંગડો નકીએ. અહીંયા બંદૂકના પણ ભડાકા થાય છે, જોડે જોડે ભજનના પણ થોડા ભડાકા થાય નાખી. બાર બીજના પાણીને સમરું બાર બીજના રે દાણીને સમરું નકળંગ ને જાધારી ભજનના નકળંગ ને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે એ જી 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 એ જી વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે જી 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 ધ્રુવ રાજાને અમર સ્થાપ્યો પ્રહલાદ ઉગાર્યો પડકારી રે જી 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 ધ્રુવ રાજાને અમર સાપ્યો પ્રહલાદ ઉગાર્યો પડકારી રે એ જી 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 એ જી સંધ્યા ટાણે દૈતને માર્યો સંધ્યા ટાણે રે દૈતને માર્યો હરિએ નો રવતારી ભજનના હરિએ નો રવતારી ભજનના વાગે ભડાકા ભારી રે જી 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 હે જી
ભલા સતને આખવા માલી થયા તા મોરારી રે જી 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 રૂપા સતી રાખવા માલી થયા તા મોરારી રે જી 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 માલે રૂપાના હેરના હેર્યા માલે રૂપાના રે હેરના હેર્યા આરાધે મોજડી ઉતારી ભજન ના આરાધે મોજડી ઉતારી ભજન ના વાગે ભડાકા વારી રે જી 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 હે રે વાગે ભડાકા વારી 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 ભજન ના વાગે ભડાકા વારી રે એ જી 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 હે રે જય હો બાપા હાલો તોળી નારીએ ત્રણ નર તાર્યા જેસલ ઘરની નારી રે જી 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 હે જી તોળી નારીએ ત્રણ નર તાર્યા જેસલ ઘરની નારી રે જી 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 હે સુધનવાને નામના પ્રતાપથી સુધનવાને રે નામના પ્રતાપથી ઉકળતી કડા જેને ઠારી ભજન ના ઉકળતી કડા જેને ઠારી ભજન ના વાગે ભડાકા ભારી રે જી 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 હે જી વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ જી 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 હે જય હો બાપા અરે પડે રે બાબા રામદેવ સમરું ઈ છે અલગ 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 ઈ છે અલખ અવતારી રે જી 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 હે જી પડે પડે રે બાબા રામદેવ સમરું ઈ છે અલગ અવતારી રે જી 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 હે જી હરિ ચરણોમાં ભાટી
ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ જી હે અલ્લાહ નબીજી રે કાચી રે માટી તેરા પૂતળા બનાયા લાલા તું હીરે નબીજી રંગ તો લગાયા ઘેરા ઘેરા રંગ તો રે લગાયા ઘેરા એ ઘેરા રે નબીજી લાલા તું હીરે નબીજી સમરું તો સુધરે મન ક્યાં મેરા સમરું તો સુધરે મન ક્યાં મેરા રે નબીજી લાલા તું હીરે નબીજી જય હો બાપા હા રાજુ અલ્લાહ નબીજી રે રામ ને રહીમ તમે તો રે એક કરીને માનો લાલા રે તું હીરે નબીજી પછી મટી જાય 84 ના ફેરા મટે છે 84 ના ફેરા રે નબીજી લાલા તું હીરે નબીજી સમર તો સુધરે મન ક્યાં મેરા સમર તો સુધરે મન ક્યાં મેરા રે નબીજી લાલા તું હીરે નબીજી આ બધું અલ્લાહ નબીજી રે ફૂટ ગયા તેલ મેરા બુજી ગઈ બતિયા લાલા તું હીરે નબીજી ઘટડામાં હો ગયા ઘોર અંધેરા ઘટડામાં હો ગયા ઘોર એ અંધેરા રે નબીજી લાલા તું હીરે નબીજી
क्या बात जय हो बापू अल्लाह नबी रे सिकंदर सुमरानी આવી લજિયાત મેરા ખોલા तू ही रे नबी जी गरीब गुलाम होती केरा गरीबी गुलाम होती એ દીકેરા રે નબી લાલા तू ही रे नबी जी समरू तो सुधरे मन क्या मेरा समरू तो